નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ તમે મજામાં થશો. હવે મારે તમને શરૂઆત કરવી છે, પણ એક વાત તમને કહી દઉં કે મન મક્કમ હોય ને તો જ નિર્ણય બદલવો. કેમ કે નિર્ણયની સાથે સાથે પરિણામ પણ બદલાય છે. એટલે ક્યાંક ને ક્યાંક આ ફિલ્ડની અંદર 100% લાગુ પડે છે. કેમ કે જો ડિઝાઇન ફિલ્ડ એક એવી વસ્તુ છે કે ઇન્ડિયાની અંદર કોઈ એવું ફિલ્ડ નથી જેની અંદર સેલેરી પેકેજ મોટા હોય. કોઈ બી ફિલ્ડ જોઈ લો, ઊંચા ઊંચા ભણતરના એજ્યુકેશન પર્પઝથી માંડીને તમે ઘણા બધા તમે ટેલેન્ટવાળા તમે ફિલ્ડ જોઈ લો, તો એ ફિલ્ડની અંદર એવા કોઈ પેકેજ નથી કે જેની અંદર સેલેરી બેઝ ઊંચી હોય. અને એક આ ડિઝાઇન ફિલ્ડ એક એવી વસ્તુ છે જેમની અંદર સેલેરી પેકેજ ઊંચા હોય છે. આમની અંદર ભણતરની જરૂર નથી. મેન વસ્તુ આની અંદર તમારી ધગજની જરૂર છે. તમારી અંદર કેટલું ટેલેન્ટ છે, કેટલી વસ્તુ હું છે, એની કરતાં મેન વસ્તુ છે આની અંદર ધગજ, ઇન્ટરેસ્ટ. જો તમને 100% આની અંદર ઇન્ટરેસ્ટ હશે તો આ ફિલ્ડ તમારા માટે જ છે. હવે આપણે હોમ સાયન્સ ડિઝાઇન ક્લાસીસના જે સ્ટુડન્ટને જે પ્રોબ્લેમ આવે છે એનું સોલ્યુશન આપીએ. આપણે ત્યાં શું છે, કોઈ પણ છોકરો હોય એને જે પ્રોબ્લેમ આવતી હોય ને, મારે ત્યાં 5 જણાને સેમ પ્રોબ્લેમ આવ્યો હોય ને, એટલે મારે એનું સોલ્યુશન આવી જ જાય. કેમ કે જે વ્યક્તિને મૂંઝવણ હોય એ મૂંઝવણનું સોલ્યુશન કેમ કરવું એ પહેલેથી આપણને ખ્યાલ છે કે ભાઈ જે છોકરા ક્યાં ક્યાં અટવાય છે એ. તો અત્યારે મેઇન પ્રોબ્લેમ એક જ આવે છે કે ભાઈ અમારે સર બધા મને એમ જ કહે, સર મારે છે ને પ્રોબ્લેમ એક જ વાતનો આવે છે કે ફિનિશિંગ નથી આવડતું. તમે જે શીખવાડો ને એ પરફેક્ટ શીખાઈ જાય છે, બધી જ વસ્તુ એક જ ઓલામાં સમજાઈ જાય છે. પણ અમારાથી પ્રેક્ટિસ મતલબ પ્રેક્ટિસ નહીં પણ ફિનિશિંગ નથી આવતું. હું એને ઘણી વાર કહું છું કે ભાઈ તમે પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ કરવાથી ફિનિશિંગ આવે છે. અને છતાં બી હું એને એકવાર સમજાવી દઉં કે ભાઈ ફિનિશિંગ એટલે શું. એટલે આપણે ડિસ્પ્લે પર જોઈએ કે ભાઈ આ વસ્તુ ડિઝાઇન આપણે બનાવીએ તો આપણે રન લઈએ. રન લેવી એટલે એ આવી રીતના ડ્રો કરે. જો આવી રીતના ડ્રો કરે, એ આવી રીતના ડ્રો કર્યું. હવે આ ફિનિશિંગ છે. હવે ફિનિશિંગમાં સમજો મારે તો ઘણું ખરું ફિનિશિંગ આવી જાય છે. એટલે એક કામ કરો, ઘણા છોકરા જો આવી રીતના ડિઝાઇન બનાવે છે, આવી રીતના ફિનિશિંગ બનાવે છે, એટલે આપણે કામ બગાડીને જ આને સુધારવાની કોશિશ કરીએ, જેથી કરીને હવે આ વસ્તુ બની ગઈ. તો આને શું કરવાનું, પહેલાં તો આપણે સેફ આપી દેવાનો. જેટલું આપણું ડ્રોઈંગ છે ને એટલું પરફેક્ટ કરી નાખવાનું. પહેલાં આવી રીતના આપણા ડ્રોઈંગ પ્રમાણે ડ્રો કરી નાખવાનું. થઈ ગયું આ વસ્તુ. હવે આપણે જેમ કે આ વસ્તુ છે તો એને આપણે આવી બોર્ડર પ્રમાણે લઈ શકીએ. જો આવી રીતના પકડીને આવી રીતના બોર્ડર ટુ બોર્ડર આપણને એમ લાગે ને કે ક્યાં સેટ થાય છે, જો અહીંયા સેટ થાય છે તો અહીંયા ઓકે આપી દેવાનું. અને આને નીચે નીચે જુઓ, આને બોર્ડર ટુ બોર્ડર ચલાવો એટલે અહીંયા ઓકે છે, રેડી. આવી રીતના તમે ફિનિશિંગ લઈ શકો છો. એક તમે આવી રીતના પોઈન્ટ આપી શકો. પોઈન્ટ આપીને તમે આને ડિલેટ મારી દો, આને ડિલેટ મારી દો. એક પોઈન્ટમાં ક્લિયર થઈ જાય છે. જુઓ, એક પોઈન્ટમાં ક્લિયર ન થાય તો આપણે આવી રીતના નવો પોઈન્ટ પાડી દેવાનો. જો આવી રીતના નવો પોઈન્ટ પાડી દેવાનો. હું તમને છે ને બગાડીને આપું, નકર છે ને ખ્યાલ નહીં આવે તમને. આવી રીતના સપોઝ માની લો બગડી ગયેલું છે, આ ફિનિશિંગ છે. તો આને ફિનિશિંગ કઈ રીતના આપવું કે ભાઈ જો આને આવી રીતના પરફેક્ટ આને પકડવાનું, આને આવી રીતના પકડો તોય ચાલે અને આમ પકડો તોય ચાલશે. આને પકડીને તમારે આવી રીતના બોર્ડર ટુ બોર્ડર ચાલવાનું, જે રીતના ડિઝાઇનમાં હોય ને એ રીતના. જો આવી રીતના અને બોર્ડર ટુ આ જગ્યાએ જો મૂકી દીધો આને. હવે એક પોઈન્ટ એક્સ્ટ્રા અહીં પાડી દો. આપણને એમ લાગે અહીં જરૂર છે, એને નીચે લ્યો. આને નીચે લ્યો, આને નીચે લ્યો, આને આવી રીતના પરફેક્ટ મૂકી દો અને એન્ટર. જો આ રીતના ફિનિશિંગ છે. હજી આપણે છે ને થોડુંક આપણે ડિફિકલ્ટમાં શીખીએ, કેમ કે આની અંદર શું છે ફિનિશિંગ. એક મિનિટ ચાલુ રાખજો. હા, જો આ છે. ઘણા લોકો આમાં મિસ્ટેક કરે છે. ફિનિશિંગ આની અંદર આપણે પરફેક્ટ લેવું હોય તો રન લેવાનું, ખૂણો, ગોળ ગોળ ગોળ, ખૂણો, ગોળ 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 ગોળ, ખૂણો. આવી રીતના છે આવ્યું.
હવે આમાં ફિનિશિંગ જુઓ, ફિનિશિંગ આપણે તો ભાઈ આવી રીતના ફિનિશિંગ પત્તીની પ્રમાણે આપણે પરફેક્ટ બનાવ્યું છે, પણ આપણે ડિઝાઇનની પ્રમાણે જો ફિનિશિંગ લેવા જઈએ ને તો આપણે એક પોઈન્ટ આ વધારાનો ડિલેટ મારી દઈએ અને આને પરફેક્ટ આપણે અહીંયા લઈ લઈએ, આને આપણે પરફેક્ટ અહીંયા લઈ લઈએ. હવે આ વસ્તુને આપણે અહીંયા લઈએ, આને શેપ આપીને આને ઉપર લઈએ, આને ડિલેટ મારી દઈએ, આને ડિલેટ મારી દઈએ. જરૂર હોય ને એટલું જ લેવાનું આપણે કમ્પ્લેટ. જો આ ફિનિશિંગ છે, પરફેક્ટ ફિનિશિંગ આ રીતના આવે. મતલબ કોઈ જાતનું તમારે આ પ્રોબ્લેમ ન આવવો પડે. અહીંયાથી લઈને અહીંયા સુધી, અહીંયાથી લઈને અહીંયા સુધી વચ્ચે ક્યાંય આમ આપણે આમ ઢાળ ન પડવા જોઈએ. વધારાના કોઈક અંદર ગરી ગયું હોય ને કોઈક આ બહાર નીકળી ગયું હોય ને એવું ન થવું જોઈએ. આગળ હું તમને સમજાવું. સપોઝ જો અહીંયા છે, આ વસ્તુ જોઈએ આપણે તો કે ભાઈ ખૂણો ગોળ 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 ખૂણો ગોળ ગોળ અને ખૂણો આ રીતના થયું. તો આને તો પહેલા શું કરવાનું, આના લેવલ પ્રમાણે આપણે કમ્પ્લીટ કરી નાખવાનું. જો આવી રીતના લેવલ પ્રમાણે બનાવી નાખવાનું અને પછી ફિનિશિંગ લેવાનું આપણે. હવે થઈ ગયું. હવે આપણે જોઈએ આ ટી છે ને એને એસ દબીને જઈ લેવાનું. હવે આપણને એમ લાગે કે જો અહીંયાથી અહીંયા વીક છે કામ, તો આને શું કરવાનું, એક પોઈન્ટ અહીં વચ્ચે મૂકી દેવાનું, એને ઉપર લેવાનું, આવી રીતના ઉપર લેવાનું, આને સેજ બહાર કાઢવાનું, આને સેજ બહાર કાઢવાનું, એક પોઈન્ટ અહીં મૂકી દેવાનું, એન્ટર આપી દેવાનું. પોઈન્ટ વધારી દેવાના. ફિનિશિંગ માટે આપણે નોર્મલ પોઈન્ટ વધારવા પડે ને તો શરૂઆતમાં વાંધો નહીં આવે, પછી આગળ જતા તમને છે ને પોઈન્ટ કઈ રીતના ઓછા પોઈન્ટે કામ કરવું ને એ પણ તમને સમજમાં આવી જશે. જો આ રીતના આને બહાર કાઢો અને અંદર લઈ લો, અને એક પોઈન્ટ મૂકીને પાછું બહાર કાઢો અને અહીંયા પોઈન્ટ મૂકીને અંદર લ્યો. અંદર લેવાનું, બહાર લેવાનું, પોઈન્ટ પોઈન્ટ મૂકીને કામ કરવાનું. એટલે તમારે છે ને તમને ઓટોમેટિક ફિનિશિંગ આવશે ને ત્યારે ખ્યાલ આવી જશે. અને આની અંદર થોડીક પ્રેક્ટિસની પણ જરૂર છે. રેડી? આ ડિઝાઇનમાં ઘણા લોકોને આ ડિઝાઇનમાં પ્રોબ્લેમ બહુ આવે છે. આ ડિઝાઇનમાં આ મેઇન ડિઝાઇન આ ડિઝાઇન છે કે નહીં, તો આની અંદર આ વસ્તુ કરી નાખે છે. જો આમ આવી રીતના ફિનિશિંગ લે આવી રીતના છે. હવે જો આને ફોટાને ગાયબ કરી નાખો તમે ડી દબીને, આ ફિનિશિંગ છે. હવે આ ફિનિશિંગ આપણે ન ચાલે. માર્કેટની અંદર દોડે પણ આપણે આ ફિનિશિંગ ન ચાલે. કેમ કે હું મેઇન વસ્તુ મારે ત્યાં છે ને પાયો મજબૂત છે. અને કોઈ પણ નોકરી હોય કે કોઈ પણ બિઝનેસ હોય એની અંદર જો એકવાર પાયો મજબૂત કરી નાખ્યો ને તો માર્કેટની અંદર તમે ક્યાંય પાછા નહીં પડો. એટલે હું તમને જે સમજાવવા જઈ રહ્યો છું ને, આઈ હોપ તમે થોડી થોડી સમજવાનો પ્રયત્ન પણ કરજો. કેમ કે ઘણી વાર કેવું થાય, હું વીક ફિનિશિંગ બનાવું પણ બનતું ન હોય. એટલે આમાં જો બન્યું છે એટલે હું તમને જણાવું કે ભાઈ આપણે આ ફિનિશિંગ પરફેક્ટ કેમ લેવું છે. તો એચ દબાવવાનો, આપણે એક પોઈન્ટ અહીંયા ગોળ પાડી દેવાનો. રાઈટ સાઈડ ક્લિક કરો એટલે ગોળ પોઈન્ટ પડી જાય, એને તમે નીચે આમ નીચે લેવાનું. પછી આને ઉપર લ્યો, એક પોઈન્ટ અહીંયા વચ્ચે પાડી દો ગોળ, અને આને ઉપર લ્યો, એન્ટર આપો. એક પોઈન્ટ અહીંયા મૂકી દો, ઉપર લ્યો, આને ઉપર લ્યો, એક પોઈન્ટ અહીંયા પાડી દો, આને ઉપર લ્યો, આને ઉપર લ્યો અને આને ઉપર લ્યો. એક પોઈન્ટ અહીંયા પાડીને આને નીચે લ્યો, અંદર લ્યો, આને અંદર લ્યો. એક પોઈન્ટ અહીંયા પાડી દો, એને અંદર લ્યો. હવે તમને એસ્કેપ દબો, તમને એમ લાગે ક્યાં દબાય છે, હજી મને અહીંયા વીક ફિનિશિંગ લાગે છે, તો આને શું કરવાનું, અહીંયા પકડીને આને અંદર લઈ લો, હજી અંદર આપો. હવે છે ને પછી થોડુંક તમને કઈ ડાઉટ કેસ હોય ને તો એ તમારે સોલ્વ આવી રીતના કરી નાખો. જો ફિનિશિંગ વસ્તુ જે છે કે નહીં, એ મેઇન વસ્તુ એ છે કે તમે એને શેપ આપતા જશો. જેમ જેમ શેપ આપતા જશો ને એવી રીતના ફિનિશિંગ આવતું જશે. આપણે બીજી પત્તી બનાવીએ છીએ, મેજોરિટી 70% આ ફિનિશિંગમાં પ્રોબ્લેમ આવે છે, 70%. એટલે ફરીથી આપણે આની અંદર આઉટિંગ બનાવીએ છીએ. જો આવી રીતના બનાવ્યું. આ તમને એમ લાગશે, આ જો ટી દબો ને તો જ તમને ખબર પડે. ટી+S
આમનામ તમને પરફેક્ટ ફિનિશિંગ લાગશે. તમે શું કરો, આની અંદર ડાયરેક્ટ કમ્બાઈન કરી નાખો છો, થઈ જાય છે. પછી ડાયરેક્ટ એંગલ આપી દો છો, આમાં જઈને શેડ એંગલ આપી દો, આવી રીતના એંગલ આપી દો. ઓકે ડન. હાલો આગળની પત્તી વધારો. ફરીથી આપણે આમ કરીએ, આવી રીતના બની ગયું. ઓકે બની ગયું. હવે આને છે તમે શેપ આવી રીતના લ્યો છો, આવી રીતના બની ગયું. એન્ટર આપ્યું. ઓકે હાલો આને કમ્બાઈન કરી નાખ્યું. આને તમે એંગલ આપી દીધા. તમારું ફિનિશિંગ આ રીતના મોટા ભાગનાનું ફિનિશિંગ આવી રીતના છે. વસ્તુને સમજવાની છે, એમ નામ કોઈ વસ્તુ બનાવજો આવી રીતના, એટલે શું છે કે ડિઝાઇન બની ગઈ. મિત્રો આવી રીતના કોઈ ડિઝાઇન બનતી નથી. મેન વસ્તુ ફિનિશિંગ લેવાની. હવે આને તમે જુઓ, ડી દબો એટલે ફોટો ગાયબ થઈ જશે, એસ દબો, આવા ફિનિશિંગ જુઓ તમે. હવે આને તમે ફિનિશિંગ લેવા માટે તમારે શું કરવું પડશે, આને સાઈડમાં મૂકી દો. હવે ફરીથી આપણે આનું શું કરવાનું, ફિનિશિંગ લેવા માટે મહેનત કરવાની. ખૂણો, ગોળ 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 અને ખૂણો. એન્ટર આપ્યું. હવે જુઓ આ વસ્તુ બની ને. હવે આને તમે શેપ આપો. ગેર સિસ્ટમ, રનમાં ગેર સિસ્ટમ તમારે શીખી જવાની છે. આને ઉપર લ્યો, અહીંયા પોઈન્ટ આપી દો, અને ઉપર લ્યો, અને હજી ઉપર લ્યો, અહીંયા ને અહીંયા હજી એક પોઈન્ટ આપી દો જરૂર પડે તો. આને પોઈન્ટ આપી દો, આને ઉપર લઈ લો, આને ઉપર લઈ લો, આને નીચે લઈ લો, અહીંયા પોઈન્ટ આપો, ગોળ પોઈન્ટ આપો, અહીંયા ગોળ પોઈન્ટ આપો, આને ઉપર લ્યો, અને બહાર કાઢો, અને બહાર કાઢો, અને બહાર કાઢો, અને અંદર લ્યો. આ તમને બે નડે છે, બે ડિલેટ મારો. એક ગોળ આપો, એન્ટર આપો, અને અંદર લ્યો, અને એન્ટર આપો. ફિનિશિંગ જોવો. રેડી. હવે આ તમે બનાવ્યું અને આ ફિનિશિંગ, ફરક પડ્યો છે? જુઓ આ બેમાં ફરક પડે છે, લાગે છે આમાં ફરક? આ વસ્તુમાં તમે રિશેપ માર્યા વગર કામ કર્યું છે. કેમ કે જ્યારે કોઈ પણ વસ્તુ ડ્રોઈંગ કરીએ ને, તો રનની અંદર જ તમારે પરફેક્ટ શેપ લેવાનો છે. પરફેક્ટ શેપ લેશો ને પછી જ તમારે એની અંદર કમ્બાઈન કરવાનું છે. એકવાર જો સાટીન પુરાઈ ગયું ને, એટલે પોઈન્ટ બહુ બધા પડી જશે, ક્વોન્ટિટીમાં પોઈન્ટ પડી જશે. પછી તમે રિશેપ નહીં લઈ શકો. તમારે લેવું હશે ને તોય લઈ નહીં શકો, એંગલ પડી ગયા છે. એટલે મેઇન વસ્તુ તમારે આ વસ્તુ, જો આમાં અને આમાં ફરક તમારે લાવવો હશે ને, તો તમારે શું કરવું પડશે, પહેલાં રનની અંદર શેપ લેવાનો. અને જ્યાં સુધી રનની અંદર શેપ નહીં આવે ને, ત્યાં સુધી પ્રેક્ટિસ કરવાની. અને આ વસ્તુ છે ને થોડીક પ્રેક્ટિસ તો માગે છે મિત્રો. પ્રેક્ટિસ વગર કંઈ ભેગું થશે નહીં. એટલે મેઇન વસ્તુ પ્રેક્ટિસ જ છે. જો રન મૂક્યો, ફરીથી તમને બનાવીને બતાવો. અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. એન્ટર આપ્યું આપણે, એન્ટર આપ્યું ને હવે આની અંદર ડાયરેક્ટ તમે સાટીને પૂરી ન શકો. એટલે હવે શું કરવાનું, હવે આપણે આને એક ગોળ આપશું, અને બહાર કાઢશું, અહીંયા ગોળ આપશું, અને અંદર લઈ જશું, અને ગોળ આપશું, અને ગોળ આપશું, એન્ટર આપશું, અહીંયા ગોળ આપશું. તમને એક અંદાજ છે, તમે જ્યારે જ્યારે તમે કામ કરવા મળશો ને પ્રેક્ટિસની સાથે, એટલે નોર્મલ તમને છે ને એક અંદાજ આવી જશે. આ ફિલ્ડની અંદર એક અંદાજ આવી જશે. ભાઈ અહીંયા આ જગ્યાએથી હું શેપ લઉં ને, તો એ ત્યાંથી ને પરફેક્ટ બનશે એમ. જો આ બન્યું આપણે. હવે આની અંદર તમે છે ને પરફેક્ટ આ કમ્બાઈન કરો, પછી એને એંગલ આપો. એંગલ આપી દીધા. હવે જો આ પત્તી અને આ પત્તીમાં ફરક પડ્યો. જો આટલો ફરક પડે. તમે ફિનિશિંગ લ્યો ને પછી આ કામ મળે, અને ફિનિશિંગ ન લીધા વગર તમને આવું કામ મળે. એટલે મેન વસ્તુ ફિનિશિંગ માટે તમારે રિશેપની જરૂર છે, પોઈન્ટ આપવા પડશે અમુક જગ્યાએ જરૂર પડે ત્યાં, અને જરૂર પડે ત્યાં તમારે ડિલેટ મારી દેવાના પોઈન્ટ. ફરીથી આપણે જોઈએ આની અંદર ખૂણો, ગોળ 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 અને ખૂણો. હવે આ તો બગડી ગયું કામ. જો હવે આની અંદર આપણે પરફેક્શન લેવા માટે પહેલાં તો આને બોર્ડરે લઈ જવાનું. બોર્ડરે લઈ જવાનું, બોર્ડરે લઈ જવાનું એટલે શું છે, એને માપ સાઈઝ પરફેક્ટ આપણે મળીએ, પછી તો પરફેક્ટ ફિનિશિંગ આવી જશે. થઈ ગયું. હવે આને શું કરવાનું, ડી દબીને ફોટાને ઘડીક સાઈડમાં ગાયબ કરી નાખવાનું. હવે અહીંયા એક પોઈન્ટ મૂકવાની જરૂર છે. કેમ પોઈન્ટ જો હું ન મૂકું ને,
તો આને બહાર કાઢું ને તો આ ફિનિશિંગ વિખાતું જાય, જો અહીંથી બધું વિખાતું જાય. ને આને મારે શું કરવાનું, આને અહીંથી પોઈન્ટ મૂકી દેવાનું એટલે એ આગળ વધે નહીં. આને અહીંયા પોઈન્ટ મૂકી દો, હવે આને બહાર કાઢું, આને બહાર કાઢવું, આને સેજ બહાર કાઢું, એન્ટર આપી દઉં. જો આને અંદર લઈ જાઓ થોડુંક નોર્મલ, અહીં પોઈન્ટ મૂકીને આની અંદર લઈ જાઓ, અહીંયા પોઈન્ટ મૂકીને આને બહાર કાઢવાનું છે મારે, ત્યાંથી દબાય છે. અને છે ને પકડીને પેલા શિફ્ટ જ દબો એટલે એકાંતમાં આવી આવે, એટલે તમને કામ કરવાની મજા આવે. જો આવી રીતના રેડી ફિનિશિંગ આવતું જ હશે, તમને ખ્યાલ આવતો જ હશે. નો આવડે તો કોઈ મૂંઝાવાનું છે નહીં, થોડીક પ્રેક્ટિસ કરવાની છે, કેમ કે આપણે ડેઈલી લેસન આપીએ છીએ. ડેઈલી લેસનમાં કાંઈક નવું નવું જ હશે ડેઈલી. જો ફિનિશિંગ છે. હવે તમે જુઓ, હવે આની અંદર તમારે શું કરવાનું, આની અંદર તમે કમ્બાઈન કરી નાખો, એંગલ આપી દો, થઈ ગયું આ વસ્તુ. એટલે મેન વસ્તુ શું કરવાનું, તમારે ફિનિશિંગ પરફેક્ટ લેવાનું. જ્યારે જો તમે આ ડિઝાઇન બનાવતા હો ને, આ ડિઝાઇન, તો હું તમને ફિનિશિંગ વાળી ડિઝાઇન બનાવીને બતાવું છું. અહીં ખૂણો, અહીં ગોળ, અહીં ખૂણો, ગોળ, ગોળ અને ખૂણો, આ વસ્તુ થઈ ગઈ. આની અંદર કમ્બાઈન કરીશ, પણ આને શું કરવાનું, કીપ ચાલુ કરવાનું. એટલે મારે રન જોઈએ છે, મારે રન મરૂન કલરનો જોઈએ છે, અને આને કીપ ચાલુ કરીને આને કમ્બાઈન કરી દીધું. અહીં એંગલ આપો. આગળ જતા તમારે છે ને આવી રીતના કામ થઈ જશે. તમારે વિક્ષેપ આપવાની જરૂર ઓછી પડશે અને કામય સારું બનશે તમારું. જો અને સાઈડમાં લઈ ગયા અને પકડીને કંટ્રોલ એક્સ. હવે પહેલા પર તમારે આ ડિઝાઇન બનાવતા હો એટલે તમારે શું કરવાનું, પહેલા આ વસ્તુ પરફેક્ટ બનાવી નાખવાની, એટલે તમને એક અંદાજ બેસી જાય કે ભાઈ મારે આને વટવાનું નથી. આની અંદર તમારે ફિનિશિંગ પરફેક્ટ લેવાનું છે. જો આ છે, આ તમારે શું કરવાનું, ફિનિશિંગ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી પરફેક્શન મેળવતું જવાનું. આવી ગયું, અહીંયા મૂકી દેવાનું અને એન્ટર આપો, અને એન્ટર આપો, અને એન્ટર આપો. આવી રીતના લાંબી ડિઝાઇન હોય ને તો એને તમે આ નજીક નજીક પોઈન્ટ આપો ને, એના બેયના આ છે તો એની સામે તે અપોઝિટ સાઈડ, તો ફિનિશિંગમાં વધારે સુધારો આવશે. જો આ વસ્તુ છે. હવે આ વસ્તુ બની ને, હવે આને તમારે શું કરવાનું, આને તમારે એંગલ આપીને આને પરફેક્ટ લઈ લેવાનું આવી રીતના. હવે બન્યું આ વસ્તુ. હવે આ વસ્તુને તમારે આમ પકડીને તમારે બે ત્રણ પ્રતિ તમને બનાવી દો એટલે તમને ફિનિશિંગની વસ્તુ ખબર પડી જાય. આનો કલર આપણે બ્રાઉન કરવાનો છે. જો આવી રીતના થઈ ગયું. હવે આને શું કરવાનું, પકડીને કીપ ચાલુ, કમ્બાઈન. હવે આવું થઈ જાય એટલે આને એસ દબાવવાનો અને આવી રીતના કમ્પ્લીટ બનાવી નાખવાનું. જો આ વસ્તુ કારણ શું થયું ખબર છે, એને અહીંયા ગોળ ડિલેટ મારી દેવાનું, એન્ટર આપી દેવાનું અને આ ગોળ અહીં લઈ લેવાનું એન્ટર. આને પકડીને તમારે શેપ આપી દેવાનું. ક્યારેય કોઈ પણ વસ્તુ ક્યાંય પણ થઈ જાય તો ગભરાવાની જરૂર નથી. એક એક પોઈન્ટ ડિલેટ મારી દેવાનો, ભલે ને ગમે અહીંયા ભાગી ગયું હોય, કંટ્રોલ ઝેડ મારીને કંટ્રોલ એક્સ વી, અને કંટ્રોલ એક્સ વી. હવે આપણે આને લઈશું, ખૂણો, ગોળ, ખૂણો, ગોળ, ગોળ, ગોળ અને ખૂણો. હવે આને શેપ પરફેક્ટ લઈશું, કારણ કે આમાં નોર્મલ ડાઉટ છે આપણને. હવે બની ગયું. હવે આને બ્રો કલર નાખવાનો. હવે આને સાટીન પૂરું ને એટલે હાફ સાટીન થઈ જાય. જો એટલે એને તમારું એચ દબાવવાની,
નીચે લઈ જવાનો, ખૂણાથી લાવો એટલે ખૂણો પડે, ગોળથી લાવો એટલે ગોળ પડે. પરફેક્ટ. આવી રીતના મેન વસ્તુ શું છે કે તમે થોડી પ્રેક્ટિસ કરશો તો વધારે નોલેજ મળશે. આનો કલર ફેરવી નાખો, આનો કલર ફેરવી નાખો. કંટ્રોલ એક્સ વી. આને ઉપર લાવવા માટે કંટ્રોલ એક્સ વી, આને ઉપર લાવવા માટે કંટ્રોલ એક્સ વી, કંટ્રોલ એક્સ વી. જો કંટ્રોલ એક્સ વી થઈ ગયું. આનો કલર આ છે. આ ફિનિશિંગ વાળું કામ છે. રેડી. ફિનિશિંગ વસ્તુ સેફ લેવાથી આવે. ખૂણા ગોળ પાડતું જવાનું. જો આ વસ્તુ છે, ખૂણો ગોળ ગોળ ગોળ, ખૂણો ગોળ ખૂણો ગોળ ગોળ ગોળ, ખૂણો ગોળ 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 અને ખૂણો. અને હવે આપણે છે ને શેપ આપી દઈએ. જો આ જે છે ને આને પકડવાનું અને પરફેક્ટ શેપ આપવાનો. એક પોઈન્ટ આપી દઈએ આપણે આમ. ઓલરેડી ઓકે થઈ ગયું. જો આ છે ને એંગલ એ આપી દેવાનો, અને આવી રીતના જેમાં એંગલ છે ને એવી રીતના એંગલ આપવાનો. આ રીતના એંગલ આપી દેવાનો. આ વસ્તુ આપણે ફિનિશિંગ કમ્પ્લીટ છે. જો છે વસ્તુ આમ, મતલબ અહીંથી ક્યાંય દબાવવું ન જોઈએ. જો અહીંથી આમ ક્યાં એટલે કેમ આમ ગેડી દડો કેમ રમતા હોય એવું ન થવું જોઈએ. ગરેડી પડે ખબર, આપણે બધા મોસ્ટ ઓફલી ઘણાને વીક ફિનિશિંગ જેને જેને આવે છે ને એને ગરેડી પડે છે. એટલે એ ગરેડી ન પડવી જોઈએ. એકદમ આમ પરફેક્ટ પડવું પડે. તો આમ પરફેક્ટ જ્યાં સુધી તમારે પરફેક્ટ પડે નહીં ને ત્યાં સુધી તમારે રિસેપ જ લેતું જવાનું, રિસેપ જ લેતું જવાનું. ઓટોમેટિક આવડી જશે તમને કમ્પ્લેટ. એક સમય એવો આવી જશે ને કે પરફેક્ટ તમારું ફિનિશિંગ આવી જશે. રેડી. એટલે ફિનિશિંગ બાબતથી જેને જેને તકલીફ પડતી હતી ને એને હું એના માટેનું આ સ્પેશિયલ છે. અને લગભગ બધાને આ વિડીયો ખાસ કામનો છે. એકવાર તમે જરૂરથી જોજો કે ફિનિશિંગ કેમ આવે છે. રેડી. હવે ફિનિશિંગમાં હજી પણ પ્રોબ્લેમ પડે ને તો હજી એના માટે આપણે કંઈક નવું નવું લાવશું. બાકી ફિનિશિંગનું પ્રોબ્લેમ તો દૂર કરી જ નાખશું. એકવાર તમે ધ્યાનથી જોજો. રેડી. થેન્ક યુ સો મચ.